विद्यार्थी मित्रों जय स्वामीनारायण। हवे 1 થી 8 प्रकरण આપણે અહીંયા પૂરા થયેલા છે। ગયા વખતે આપણે 8મું પ્રકરણ પૂરું કર્યું। આજે આપણે પ્રકરણ 9 ની શરૂઆત કરીએ છીએ। પ્રકરણ 9 ધોરણ 12 ના અભ્યાસક્રમ માટે ખૂબ જ અગત્યનું છે બેઝિકલી, એટલે એનો ઉપયોગ ઘણો બધો આપણે 12મા ધોરણમાં આવશે, એટલે ચેપ્ટરમાં પૂરેપૂરો ધ્યાન આપવા પ્રયત્ન કરીશું। આપણે આ ચેપ્ટરમાં થોડુંક લેન્ધી છે, પરંતુ આ વખતના અભ્યાસક્રમમાં કેટલાક દાખલાઓ રદ કરેલા છે, એટલે લાંબા દાખલાઓ છે એ રદ થયેલા છે, એટલે આ ચેપ્ટર ઓવરઓલ તમને ઘણું બધું સરળ પડશે। ચેપ્ટરની શરૂઆત જ આપણે કરીએ છીએ। ચેપ્ટર નંબર 9 ભાગ 1 એનો શ્રેણી સ્ટડી ચેપ્ટર, એની આપણે શરૂઆત કરીએ છીએ। શ્રેણી કોને કહેવાય એ એની આપણે સમજ મેળવીએ। તો પ્રથમ તો વ્યવહારમાં ઘણા બધા ઉદાહરણ તમે જુઓ છો, ઘણી વખત તમે જુઓ છો 2, 4, 8, 16 પછીની સંખ્યા કઈ આવે તમે કહી શકો છો। 16 પછી 32 આવે, 32 પછી 64 આવે, આવો ક્રમ તમે કહી શકો છો। આગળની સંખ્યાઓના નેચરને આધારે પછી કઈ સંખ્યાઓ મળશે એ તમે સરળતાથી કહી શકો છો। ત્યાર પછી આપણે એમ પણ વિચારી શકીએ, ધારો કે 2, 4, 8, 16, 32 તો શું થાય? 2 ની 1 ઘાત, 2 ની 2 ઘાત, 2 ની 3 ઘાત, એમ પણ તમે વિચારી શકો છો। 3, 3 ની 1 ઘાત, 3 નો 2 ઘાત, 3 નો 3 ઘાત, 3 નો 4 ઘાત, તો તમે કહી શકો છો હવે 3 નો 5 ઘાત આવશે। એટલે કોઈ ચોક્કસ ક્રમ નક્કી કરેલો હોય તો એવા એ રીતે જે સંખ્યાઓ મળે આપણને એને આપણે શ્રેણી કહીએ છીએ સામાન્ય રીતે। એટલે કે નિશ્ચિત પદ્ધતિને અનુસરતા અનુક્રમને શ્રેણી કહેવામાં આવે છે। એને અંગ્રેજીમાં સિક્વન્સ પણ કહે છે અને પ્રોગ્રેશન પણ કહી શકાય છે। બંને મિનિંગ એક જ છે બંનેનો, સિક્વન્સ પણ કહી શકાય અને પ્રોગ્રેશન પણ કહે છે। પણ ક્યારે સિક્વન્સ કહેવાય ને ક્યારે પ્રોગ્રેશન કહેવાય એની આપણે આગળ ચર્ચા કરીશું। પહેલાં તો આપણે શ્રેણી એટલે શું, તો નિશ્ચિત પદ્ધતિને અનુસરતા અનુક્રમને શ્રેણી કહીએ છીએ। એટલે કે એવી સંખ્યાઓનો ગણ કે જેમાં સંખ્યાઓનો કોઈ ચોક્કસ નિયમને આધારે ક્રમિક રીતે ગોઠવાયેલા હોય। સંખ્યાઓ કોઈ ચોક્કસ નિયમને આધારે ક્રમિક રીતે ગોઠવાયેલી હોય તો તેને શ્રેણી કહેવામાં આવે। દાખલા તરીકે 2, 4, 8, 16, 32 તો તમને ખ્યાલ આવી જ જાય એમાં કે આગળનું પદ કયું આવશે। બસ એ ખ્યાલ આવી જાય એટલે તમને ખ્યાલ આવી જાય કે આગળનું પદ 64 આવશે અને પછી 128 આવશે। એ તમે આગળના પદના નેચરને આધારે તમે કહી શકો છો। એટલે આ એક ક્રમ ગોઠવાયેલો છે, ચોક્કસ નિયમને આધારે ક્રમિક રીતે આ સંખ્યાઓ ગોઠવાયેલી છે, એટલે તમે એના પછીની સંખ્યાઓ કઈ આવે એ કહી શકો છો। આવી સંખ્યાઓના ગણને આપણે શ્રેણી કહેવામાં આવે। બીજું એક ઉદાહરણ છે 1, 3, 5, 7, 9 તો તમને ખ્યાલ આવી જાય કે હવે પછીનું પદ કયું આવશે? 11 આવશે, 13 આવશે, 15 આવશે। આગળના પદના નેચરના આધારે તમે કહી શકતા હોય તો આવી સંખ્યાઓ એ ચોક્કસ નિયમને આધારે ક્રમિક રીતે ગોઠવાયેલી છે, એટલે એને શ્રેણી કહેવામાં આવે। 2, 3, 5, 7, 11 આ બધી સંખ્યાઓ કેવી છે? અવિભાજ્ય સંખ્યાઓ છે। એ અવિભાજ્ય સંખ્યાઓ શરૂઆતથી આપણે ક્રમમાં ગોઠવતા ગયા, એટલે 17 પછી કઈ આવશે તો તમે કહી શકશો 19 આવશે, 19 પછી કઈ આવશે તો તમે 23 કહી શકશો। એટલે અહીંયા પણ એક ચોક્કસ નિયમના આધારે ક્રમિક રીતે ગોઠવાયેલી સંખ્યાઓ છે, એટલે એને આપણે શ્રેણી કહેવામાં આવે છે। હવે આ જે શ્રેણી છે એમાં ચોક્કસ તફાવત જોવા મળતો હોય તમને, અથવા તો ચોક્કસ ક્રમાંક, દાખલા કે 1, 3, 5, 7, 9 તો અહીંયા એક સૂત્ર આપણને મળે છે 2n - 1। n બરાબર 1 મૂકો તો પહેલું પદ મળે, 2 મૂકો તો બીજું પદ મળે, 3 મૂકો તો ત્રીજું પદ મળે। એટલે આવું કોઈક સૂત્ર મળી જતું હોય આપણને અને એના આધારે આ સંખ્યાઓ ગોઠવાયેલી હોય તો આપણે એને પ્રોગ્રેશન કહીશું। મેં હમણાં જ તમને વાત કરેલી પ્રોગ્રેશન અને સિક્વન્સ કોને કહેવાય। સિક્વન્સ તો બધાને જ કહેવાય, પણ આવા સંજોગોમાં આપણે જ્યારે કોઈ સૂત્ર દ્વારા સંખ્યાઓ ગોઠવાયેલી હોય તો એને આપણે પ્રોગ્રેશન કહી શકીએ છીએ।
અને એને શ્રેણી તો કહેવાય જ, પણ વિશેષમાં આપણે એને પ્રોગ્રેશન જેવા શબ્દથી આપણે રજૂ કરી શકીએ છીએ. 2, 3, 5, 7, 11, 13, 17 ક્રમમાં ગોઠવાયેલી છે, પણ આપણે એનું સૂત્ર નથી બનાવી શકતા આવું 2n - 1 જેવું. આપણને ખબર છે કે હવે કઈ આવશે એ ખ્યાલ આપણે આવી જાય છે, કારણ કે બધી જ અવિભાજ્ય સંખ્યાઓ છે, પણ એનું કોઈ આવું ચોક્કસ સૂત્ર આપણને પ્રાપ્ત થતું નથી. એટલે એને આપણે પ્રોગ્રેશન ન કહી શકીએ, એને આપણે સિક્વન્સ કહી શકીએ. એટલે બધી જ સંખ્યાઓને છેવટે સિક્વન્સ તો કહેવાય, પણ સિક્વન્સ કેટલાક સંજોગોમાં એને આપણે પ્રોગ્રેશન જેવા શબ્દથી આપણે ઉચ્ચાર કરી શકાય. ક્યારે? જ્યારે એનું આવું કોઈ ચોક્કસ સૂત્ર પ્રાપ્ત થાય તો. ટૂંકમાં એ બધું આપણે ડિટેલમાં ન જઈએ તો ચાલશે. ટૂંકમાં આવી સંખ્યાઓનો સમૂહ એને આપણે શ્રેણી કહીએ. અને આ શ્રેણીના દરેક પદને, આ ગણમાં આવેલા દરેક સંખ્યાને શ્રેણીનું પદ કહેવામાં આવે છે. એટલે આપણે અહીંયા શ્રેણીનું પદ કહી શકીએ. શ્રેણીના પદોને a1, a2, an વડે દર્શાવવામાં આવે છે, અને an છે તેનું વ્યાપક પદ છે. an એ શ્રેણીનું વ્યાપક પદ છે. એટલે આ ટોપિકમાં આપણને એટલો ખ્યાલ આવી ગયો કે શ્રેણી કોને કહેવાય. તો આપણે ફરી સમજી લઈએ. સંખ્યાઓનો ગણ કે જેમાં સંખ્યાઓ કોઈ ચોક્કસ નિયમને આધારે ક્રમિક રીતે ગોઠવાયેલી હોય તો આ ગણને શ્રેણી કહીએ. આ બધી સંખ્યાઓ કોઈ ચોક્કસ નિયમને આધારે ક્રમિક રીતે ગોઠવાયેલી છે, માટે એને શ્રેણી કહેવામાં. હવે આપણે શ્રેણીની થોડીક આગળ વાત કરીએ. શ્રેણીમાં બીજા કેટલાક શબ્દો સમજવાના છે. શ્રેણીમાં કેટલાક બીજા શબ્દો આપણે સમજીએ. શાંત શ્રેણી તથા અનંત શ્રેણી. શાંત શ્રેણી અથવા તો અનંત શ્રેણી આપણે કોને કહેવાય? તો જ્યારે કોઈ પણ શ્રેણી આપેલી હોય એની સંખ્યા, એના પદોની સંખ્યા જો નિશ્ચિત ધન પૂર્ણાંક હોય, શ્રેણીના પદોની કુલ સંખ્યા નિશ્ચિત ધન પૂર્ણાંક દર્શાવે તો એને આપણે ફાઇનાઇટ સિક્વન્સ અથવા તો શાંત શ્રેણી કહેવામાં આવે. અંગ્રેજીમાં ફાઇનાઇટ સિક્વન્સ અને ઇન્ફાઇનાઇટ સિક્વન્સ. એટલે કે ધન પૂર્ણાંક દર્શાવે તો તેને શાંત શ્રેણી કહે છે. દાખલા તરીકે 2, 4, 6, 8, 100 સુધી જ લખેલી છે સંખ્યાઓ. તો એનો અર્થ કે આ શ્રેણી તો કહેવાય, પણ કેવી થશે કે એનું છેલ્લું પદ નક્કી થઈ ગયું. એટલે આવી શ્રેણીને આપણે શાંત શ્રેણી કહેવામાં આવે. પણ જો શાંત શ્રેણી ન હોય તો તેને ન હોય તેવી શ્રેણીને અનંત શ્રેણી કહે છે. દાખલા તરીકે હું આ જ પદ આવી રીતે લખું 2, 4, 6, 8 પછી ડેશ લખી નાખું. આનું કોઈ આ શ્રેણી ક્યાંય અટકતી નથી. પેલી 100 અટકી ગયેલી, આ શ્રેણી અટકતી નથી. તો આ શ્રેણીને આપણે અનંત શ્રેણી કહીશું. જે શ્રેણીની સંખ્યા, કુલ સંખ્યા, પદોની કુલ સંખ્યા, દાખલા તરીકે આમાં 50 પદો આવેલા છે, એટલે ધન પૂર્ણાંક દર્શાવે છે, તેને શાંત શ્રેણી કહે છે. એટલે આ શાંત શ્રેણી છે, આ અનંત શ્રેણી છે. એટલે આ રીતે શાંત શ્રેણી અને અનંત શ્રેણી આ બે શબ્દો આપણે અહીંયા સમજી શકીએ. ત્યાર પછી બીજો એક શબ્દ આપણે સમજીએ. ફિબોનાકી શ્રેણી. ફિબોનાકી શ્રેણી કોને કહેવામાં આવે?
ફિબોનાકી શ્રેણી કોને કહીશું આપણે એ સમજીએ. તો ફિબોનાકી શ્રેણીનો અર્થ એ થાય જે શ્રેણીમાં પ્રથમ પદ 1 હોય, બીજું પદ પણ 1 હોય, તેમજ બાકીના બધા જ પદ n greater than 2 માટે બાકીના બધા જ પદ એ આગળના પદોના સરવાળાથી મળે. n greater than 2 માટે બાકીનું દરેક પદ, બીજા પદ પછીનું દરેક પદ આગળના પદોના સરવાળાથી મળે. એટલે કે જો પહેલું પદ 1 છે, બીજું પદ 1 છે, હવે ત્રીજું પદ તો પહેલા બીજા પદના સરવાળાથી મળે એટલે 1 + 1 એટલે 2, 1 + 1 2. પછી ચોથું પદ છે n = 4 લો તો અહીંયા આવશે 3 અને અહીંયા 2. ચોથું પદ આગળના બે પદના સરવાળાથી મળે. પાંચમું પદ આગળના બે પદોના સરવાળાથી મળે. છઠ્ઠું પદ એના આગળના બે પદના સરવાળાથી મળે. તો આ શ્રેણીને આપણે શું કહીશું? અહીંયા ફિબોનાકી શ્રેણી કહેવામાં આવે. આ એક વિશેષ પ્રકારની શ્રેણી છે જેનું અર્થઘટન આ પ્રમાણે થાય છે કે એના પહેલા બે પદ 1 1 છે અને પછીના દરેક પદ છે એ એના આગળના પદોના સરવાળાથી પ્રાપ્ત થાય છે. એટલે એને આપણે સ્પેશિયલ કેસમાં આ શ્રેણીને આપણે ફિબોનાકી શ્રેણી કહીશું. હજુ શ્રેણીના ઘણા બધા પ્રકાર આપણે સમજવાના છે. મુખ્ય પ્રકારો સમાંતર શ્રેણી, સમગુણોત્તર શ્રેણી, એ બધા પદોની આપણે એ બધા શ્રેણીઓની વ્યાખ્યા આપણે આગળ ચર્ચા કરીશું. સમાંતર શ્રેણીનું એનું બીજું સ્વાધ્યાય છે. સમગુણોત્તર શ્રેણી એના પછી ત્રીજું સ્વાધ્યાય છે. ઘાત શ્રેણી પણ ભણીશું. એ આગળના સ્વાધ્યાયોમાં આપણે ચર્ચા કરીશું. અત્યારે આ સ્પેશિયલ એક પ્રકારની શ્રેણી છે જેને આપણે ફિબોનાકી શ્રેણી, જેને આપણે ઓળખવી જોઈએ અને આ રીતે ઓળખી શકાય છે. પહેલાં બે પદ 1 1 છે, બીજું પદ એના આગળના પદોના સરવાળથી મળતા જાય છે. દરેક પદ એની આગળના બે પદોના સરવાળથી મળે છે. માટે આ શ્રેણીને ફિબોનાકી શ્રેણી કહે છે. ત્યાર પછી ફિબોનાકી શ્રેણી પછી શ્રેણી. શ્રેણી કોને કહેવામાં આવે? આ એક શબ્દ આપણે અહીંયા સમજવાનો જરૂરી છે. શ્રેણી શબ્દ આપણે સમજીએ. A1 A2 એ કોઈ શ્રેણી આપેલું છે. તો આ શ્રેણીઓના દરેક પદનો સરવાળો કરતા જઈએ આપણે અને એ જે સરવાળો આપણને પ્રાપ્ત થાય એ સરવાળાને સંબંધિત શ્રેણીને સંબંધિત શ્રેણી કહે છે. આપેલ શ્રેણીને સંબંધિત શ્રેણી કહે છે. શ્રેણીના પદોનો સરવાળો કરવાથી જે આપણને સમ પ્રાપ્ત થાય તેને આપણે શ્રેણી કહે છે. એટલે શ્રેણી એક પ્રકારનો સરવાળો બતાવે છે, શ્રેણીના પદોનો સરવાળો. શ્રેણી શાંત શ્રેણી હોય તો શ્રેણી પણ શાંત થાય. એટલે કે શાંત શ્રેણીને સંબંધિત શ્રેણી શાંત મળે, શાંત શ્રેણી મળે. અનંત શ્રેણી આપેલી હોય તો અનંત શ્રેણીને સંબંધિત શ્રેણી જેને અનંત શ્રેણી કહે છે. અને ત્યારબાદ સિગ્માનું અર્થઘટન આપણે સમજીએ. સિગ્મા i = 1 to n ai. આ રીતે જે લખેલું છે એટલે એનો અર્થ શું થાય? શ્રેણીના પદોનો સરવાળો a1 a2 an. અહીંયા લિમિટ લખેલી હોય તો એટલા પદોનો સરવાળો, લિમિટ ન લખેલી હોય, ઇન્ફાઇનાઇટ હોય તો અનંત પદોનો સરવાળો થાય. એટલે આ રીતે સિગ્માનું અર્થઘટન આપણે પણ ધ્યાનમાં રાખવાનું છે. સિગ્મા એઆઈનો મિનિંગ
કે A1 A2 AN પદોનો સરવાળો થાય. એટલે આ રીતે શ્રેણી કોને કહેવાય? તો શ્રેણીના પદોના સરવાળાથી જે આપણને પ્રાપ્ત થાય સરવાળો, શ્રેણીના પદોનો સરવાળો કરવાથી જે પ્રાપ્ત થાય તેને આપેલ શ્રેણીને સંબંધિત શ્રેણી કહેવામાં આવે. એટલે આ રીતે શ્રેણી શબ્દ આપણે અહીંયા સમજી શકીએ. એટલે હવે આપણે પ્રથમ સ્વાધ્યાયની આપણે અહીંયા ચર્ચા કરી શકીશું. પ્રથમ સ્વાધ્યાયની આપણે અહીંયા વાત કરીએ. સ્વાધ્યાય અહીંયા ખૂબ જ સરળ છે. આપણે પહેલો દાખલો જોઈએ. શ્રેણીના પ્રથમ 5 પદ મેળવો. દાખલાઓ છે તમને આપેલા છે કે શ્રેણીના પ્રથમ 5 પદો મેળવો. એમાં પહેલો દાખલો an = n + 1. હવે પ્રથમ 5 પદ મેળવવાના છે. આ વ્યાપક પદનું સૂત્ર આપ્યું એનમાં પદનું. તો પ્રથમ 5 પદ મેળવવા હોય તો આપણે n = 1 મૂકીશું, પછી 2 મૂકીશું અને છેક 5 સુધી આપણે જઈશું આગળ. એટલે a1 = તો 1 1 + 1 2 1 × 2. a2 એટલે 2 2 + 1 એટલે 2 × 3 એટલે અહીંયા આવશે 6. a3 3 × 3 + 1 એટલે કે 3 અને 4નો ગુણાકાર ક્રમિક પદો એટલે 12 થશે. a4 4 × 4 + 1 એટલે 20 મળે. 5 એટલે 5 × 5 + 1 એટલે 30 મળશે. અહીંયા 5 × 6 એટલે 30. એટલે શ્રેણીના પ્રથમ 5 પદો આપણે આ રીતે મેળવી શકીએ. ત્યાર પછી દાખલા નંબર 2. અહીંયા કુલ પહેલા સ્વાધ્યાયમાં 1 થી 6 દાખલા આપેલા છે. એમાં સૂચના એ છે શ્રેણીના પ્રથમ 5 પદ મેળવો. એટલે આ રીતે આપણે સૂત્ર ઉપરથી એની કિંમતો મૂકીને એના પદ મેળવી શકીએ. દાખલા તરીકે હવે ચોથા નંબરનો દાખલો છે. એનું સૂત્ર આવું છે 2n - 3/6. ફરી તમારે શ્રેણીના 5 પદો મેળવવા છે. એટલે a1 = 2 × 1 - 3/6 એટલે -1/6 થશે. સાદું રૂપ જ આપણે આપવાનું છે. a2 2 × 2 - 3/6 એટલે આપણે જોઈ શકીએ છીએ ઉપર 4 - 3 આવશે એટલે કે 1/6. a3 તો 2 × 3 એની જગ્યાએ કિંમતો મૂકતા જવાના છે. -3/6 એટલે 6 - 3 એટલે 3/6 એટલે કે 1/2. a4 ની કિંમત 2 × 4 - 3/6 એટલે અહીંયા તમે જોઈ શકો છો 8 આવશે. 8 - 3 એટલે 5/6. a5 તો 2 × 5 - 3/6 એટલે અહીંયા 10 થશે. 10 માંથી 3 જાય એટલે 7/6. એટલે આ રીતે આપણને ચોથો દાખલો પણ આ રીતે આપણે ગણી શકીએ. હવે દાખલા નંબર 5. દાખલા નંબર 5 આપણે જોઈએ. an = -1 + n - 1 5n + 1. an પદ એટલે nમું પદ તમને આપેલું છે. ફરી પાછા આપણે 5 પદ મેળવવા છે. એટલે a1 -1 + 1 - 1 5n + 1 એટલે -1ની 0 ઘાત -1ની 0 ઘાત અને 5નો વર્ગ એટલે 25 એટલે અહીંયા 25 આપણને મળે પહેલું પદ. ત્યાર પછી બીજું પદ -1ની 2 - 1 5નું 2 + 1 5(2 + 1 એટલે -1 અહીંયા આવશે અને 5નો ઘન એટલે 125 એટલે -125 પ્રાપ્ત થશે. a3 એટલે -1ની 3 - 1 એની જગ્યાએ 3 મૂકવાના 5(3 + 1 એટલે -1નો વર્ગ એટલે +1 આવશે. 5ની 4 ઘાત 5ની 4 ઘાત એટલે 625 25નો વર્ગ થશે એટલે 5ની 4 ઘાત એટલે અહીંયા આપણે +625 આવું આપણે કરી શકીએ. a4 એટલે -1ની 4 - 1 5ની 4 + 1 ઘાત
એટલે -1 પણ આવશે અહીંયા, -1ની 3 ઘાત થશે અને 5ની 5 ઘાત એટલે આને પાછું 5 વડે આપણે ગુણવા પડશે એટલે 3125 એટલે -3125. ફરી પાછું એ જ રીતે એ 5 કરીએ તો -1ની 5 -1, 5ની 5 + 1 એટલે -1ની 4 ઘાત એટલે +1 થશે અને 5ની 6 ઘાત એટલે હજુ પાછા આપણે એને 5 વડે ગુણવા પડશે. 5 વડે ગુણીએ એટલે 15625 એટલે કે 15625. 3125 છે એને આપણે ફરી પાછા 5 વડે ગુણીએ એટલે 15000 આવશે અને 125 ગુણ્યા 5 કરશો તમે એટલે ફરી પાછા એ જ રીતે 125 ગુણ્યા 5 કરવાથી 625 મળે એટલે 15625 પ્રાપ્ત થશે. એટલે આ રીતે આ દાખલો ગણી શકાય છે. દાખલા નંબર 6. an equal to n square plus 5 upon 4. an equal to n square plus 5. ફરી પાછું a1 મૂકો એટલે 1 મૂકવાથી 1 square plus 5 upon 4 એટલે n બરાબર 1 મૂકીએ આપણે તો આપણને આ રીતે 6/4 એટલે 3/2 પ્રાપ્ત થશે. a2 એટલે n બરાબર 2 મૂકીશું આપણે તો 2નો વર્ગ વત્તા 5 upon 4 એટલે અહીંયા 2 થશે અને અહીંયા થશે 5 ને 4 9. ત્યાર પછી a3 n બરાબર 3 મૂકો 3નો વર્ગ વત્તા 5 ભાગ્યા 4 તો 3નો વર્ગ એટલે 9 ને 5 14 થશે એટલે 3 ગુણ્યા 14 ભાગ્યા 4 એટલે 7 થશે. અહીંયા 7 તરી 21 અને અહીંયા 21 દૂત્યાંશ એટલે સાદુરૂપ આપણે આપવું પડશે. a4 તો 4 × 4² + 5 upon 4 એટલે 4 નીકળી જશે અહીંયા 16 ને 5 21. a5 તો 5² + 5/4 એટલે અહીંયા આપણે જોઈએ 25 ને 5 30 થશે અને અહીંયા આપણે 4 છે એટલે 30 ગુણ્યા 5 એટલે 150 એટલે કે 75/2 એટલે એની કિંમત આપણે ફક્ત 1 2 3 4 5 મૂકી દેવાની એટલે આ રીતે આપણે દાખલો ગણી શકીએ. ત્યાર પછી દાખલા નંબર 7 અને 10 આ બે દાખલાઓની આપણે અહીંયા ચર્ચા કરી દઈએ. દાખલા નંબર 7 અને 10. દાખલા નંબર 7 an equal to 4n minus 3 તો આપણે a17 અને a24 મેળવવા છે. a17 મેળવવા હોય તો આપણને સૂત્ર આપેલું છે 17મું પદ મેળવવું તો 4ની જગ્યાએ nની જગ્યાએ આપણે 17 મૂકી દઈએ સૂત્રમાં એટલે અહીંયા શું થશે 17 ચોક 68 68 - 3 એટલે 65. a24 મેળવવું છે તો a24 બરાબર 4 24 - 3 એટલે અહીંયા આવશે 96 - 3 એટલે 93. એટલે આ રીતે આપણે a17 અને a24 આપણે મેળવી શકીએ છીએ. આપણને શ્રેણી સૂત્ર આપેલું છે એટલે ડાયરેક્ટ આપણે 17મું પદ અને 24મું પદ એ મેળવી શકીએ. ત્યાર પછી દાખલા નંબર 10. દાખલા નંબર 10 an બરાબર સૂત્ર આપણને આપી છે n - 2 n + 3 અને 20મું પદ મેળવવાનું છે તો આપણે શું કરીશું અહીંયા n ની જગ્યાએ 20 મૂકી દઈશું એટલે 20 બરાબર 20 - 2
20 વત્તા 3 એટલે એનું સાદુરૂપ આપણને શું મળશે? 20 ઓછા 2 એટલે 18 અને અહીંયા આપણને 23 મળશે. એટલે અહીંયા સાદુરૂપમાં 360 ભાગ્યા 23 આ રીતે આપણને પદ પ્રાપ્ત થાય. એટલે આમ દાખલા નંબર 10 આપણે ગણી શકીએ છીએ. એટલે પહેલા સ્વાધ્યાયના 1 થી 10 દાખલાની ચર્ચા આપણે અહીંયા પૂરી થાય છે. ખૂબ જ સહેલા દાખલા છે. ફક્ત એમની કિંમતો ક્રમશઃ મૂકતા જવાની છે. પહેલાં 5 પદો મેળવો એટલે એમની કિંમત 1 2 3 4 5 મૂકવાની છે અને જે સાદુરૂપ આવે એ પ્રમાણે પદો મેળવવાના છે. અહીંયા પર્ટિક્યુલર સૂત્ર આપ્યું છે અને તમને 17 અને 24 પદ મેળવવા કહે છે. તો n બરાબર 17 મૂકવાના છે, n બરાબર 24 મૂકવાના છે. અહીંયા પણ એક શ્રેણી સૂત્ર આપ્યું છે અને એમાં તમને એ 20મું ડાયરેક્ટ 20મું પદ શોધવાનું કીધું છે. એટલે n બરાબર 20 મૂકવાના છે. એટલે આ રીતે ખૂબ જ સરળ દાખલાઓ શરૂઆતના સ્વાધ્યાયમાં આપેલા છે અને તમે આની સરળતાથી પ્રેક્ટિસ કરી શકો છો. આજે આપણે આ 10 દાખલાઓ સુધી રાખીએ છીએ. આવતી વખતે આપણે 10 પછીના દાખલાઓ 3-4 દાખલાઓ છે એની ચર્ચા કરી. શ્રેણીનો એક અગત્યનો પ્રકાર સમાંતર શ્રેણી અને સમાંતર શ્રેણી અને સમાંતર મધ્યક, આ 3 પોઈન્ટની આપણે ચર્ચા કરીશું. અત્યારે આપણે આટલે સુધી રાખીએ છીએ. ધન્યવાદ.